નમસ્કાર. આજે તારીખ 13 ઓગસ્ટ 2022 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા એક નવા જ પ્રકલ્પ પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચયમાં બે પુસ્તકો વિશે આસ્વાદલક્ષી વક્તવ્ય માન્ય શ્રી મહેન્દ્રસિંહ પરમાર સાહેબ અને માન્ય શ્રી વ્યાસ સાહેબ આપશે. હું બંને વક્તાઓને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી બંને વક્તાઓનું સ્વાગત કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 9 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 4-5 વર્ષથી દર મહિને હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. તદુપરાંત સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આજની પેઢી અને આવનારી પેઢી આપણી ભાષાના સર્જકોનો પરિચય સાચો મેળવી શકે, સારો મેળવી શકે અને એમણે કરેલા સર્જન તરફ એ યુવા વર્ગની વિશેષ દૃષ્ટિ પડે એ હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને એમાંનો જ એક આ નવો પ્રકલ્પ પુસ્તક પરિચય છે. પુસ્તક પરિચયમાં આપણી ભાષાના શિષ્ટ પુસ્તકોનું આસ્વાદલક્ષી વક્તવ્ય થશે. તદુપરાંત ભારતીય ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાંથી પણ જે અનુવાદ થયેલો હશે એ પણ થશે. સાથે વિદેશી ભાષાઓના જે ઉત્તમ કૃતિઓ છે એની પણ વાત થશે. પણ મુખ્યત્વે આપણું શિષ્ટ સાહિત્ય, આપણા જે પુસ્તકો છે એમાંના આ જેનો અત્યારે આપણે આરંભ કરી રહ્યા છે અને એ આખી શ્રેણી અત્યારે જે પસંદ કરી છે એ યુપીએસસીના જે અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષામાં આવે છે એ પુસ્તકો અત્યારે આપણે પસંદ કર્યા છે કે જેનાથી વિદ્યાર્થીઓને લાભ થાય અને ભાષા પ્રેમી અને સાહિત્ય પ્રેમીઓને એક શિષ્ટ પુસ્તકનો પરિચય થાય. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી ભરતભાઈ જોશીને વિનંતી કરું, આપ આવો અને વ્યાસ સાહેબનું સ્વાગત કરું. માન્ય શ્રી નિયતિબેન અંતાણીને વિનંતી, આપ આવો અને સાહિત્યકાર મહેન્દ્રસિંહ પરમાર સાહેબનું સ્વાગત કરું. આભાર જોશી સાહેબ. આભાર નિયતિબેન. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. આપણી વચ્ચે ભાવનગરથી ખાસ આ પુસ્તક પરિચય માટે મહેન્દ્રસિંહ આવ્યા છે. એ મહારાજા ભાવનગરની જે યુનિવર્સિટી છે એમાં ગુજરાતી ભાષાના એ ગુજરાતી વિભાગના મુખ્ય હેડ તરીકે કાર્યરત છે. ખૂબ વિદ્યાર્થી પ્રિય અધ્યાપક છે. સાહિત્યના તમામ સ્વરૂપોમાં એમનું ખેડાણ રહેલું છે. તો સૌપ્રથમ મહેન્દ્રસિંહ પરમાર એ પ્રેમાનંદ કૃત સુદામા ચરિત પુસ્તકનો પરિચય કરાવશે. ત્યારબાદ આપણા અમદાવાદના, સુરતના અને આખા ગુજરાતના ખૂબ જાણીતા આપણા ડૉક્ટર સતીશ વ્યાસ, જે નાટ્યકાર તરીકે પણ ખૂબ ખ્યાતિ પ્રાપ્ત છે, એ ઉપરાંત વિવેચક તરીકે પણ ખૂબ જાણીતા છે. આપણી ભાષાના તમામ સ્વરૂપોમાં એમનું કામ ખૂબ સરસ રીતે રહેલું છે. તો માન્ય શ્રી સતીશભાઈ એ અજ્ઞાતકૃત વસંત વિલાસ ફાગુ વિશે વક્તવ્ય આપશે. બંને વક્તવ્યો વચ્ચે સંચાલનની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવી. તો સૌપ્રથમ હું માન્ય શ્રી મહેન્દ્રસિંહ પરમારને વિનંતી કરું કે આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ દરેક વક્તાનું આપણે ખૂબ તાળીથી અભિવાદન કરીશું, ચૂકાય નહીં. આભાર. નમસ્તે. સવારે મેં એક પોસ્ટ મૂકી હતી કે ગોવિંદ સાથે ગોઠડી. તો ત્યારે સવાલ એવો થયો હતો કે સુદામાનું શું એમ એટલે કોણ સુદામા અને કોણ ગોવિંદ.
તો આ એક સુદામા ચરિત્ર નામનું જે આખ્યાન, જેના વિશે આજે આપણે પરિચયની ભૂમિકાએ વાત કરવાની છે, એ આખ્યાનમાં મૈત્રીનો મહિમા છે કે ભક્તિનો મહિમા છે કે મૈત્રી ભક્તિનો મહિમા છે, આવો એક વિચાર હતો. સુદામા ચરિત્ર 2022માં કેવી રીતે વાત કરવાનો વિષય થાય, એ પણ એક વિચાર હતો. આ બધું ભેગું થતું હતું અને સાહેબ કહેતા હતા કે સુદામા પણ સાથે છે એમ. એટલે મેં સાહેબને એવો સંકેત કર્યો હતો કે એ શીર્ષક હતું, એમાં ગોવિંદ સાથે ગોઠડી જે હતી એમાંના ગોવિંદ કોણ લક્ષિત છે એ તમે સમજી જજો. એ ગોવિંદ શ્રોતાગણને પણ આખ્યાનકાર ગણતા હતા અને નિર્મળ મને સાંભળે એને વૈકુંઠનાથ નિશ્ચય મળે એમની ખાતરી આપતા હતા. એટલે આમાં શરત છે કે આપણે નિર્મળ મને સાંભળવાનું છે અને નિર્મળ મનથી ગાવાનું છે. અને સાહિત્ય કૃતિનું કામ આપણને આસપાસની મલિનતાઓમાંથી ખેંચીને નિર્મળ કરવાનું જો રહેતું હોય તો આ થોડી કૃતિઓ છે જે આપણને એવું કંઈક કરતી હોય છે. મારે પરિચય જ આપવો છે મોટા ભાગે, પણ છતાં હું થોડીક વાત મારા સહૃદય મિત્રો જે સાહિત્યના ક્ષેત્રમાં થોડુંક કામ પણ કરી રહ્યા છે એમની સાથે પણ કરીશ. પણ મંગળાચરણ કરીએ, એ મંગળાચરણમાં એક ભૂમિકા છે અને સુદામા ચરિત્રનું મંગળાચરણ છે એ બીજા બધા આખ્યાનોના મંગળાચરણ કરતાં થોડુંક વિલક્ષણ છે. મને પ્રિય કૃતિ મામેરું છે અંગત રીતે, કેમ કે એમાં નિશ્વાસ અને વિશ્વાસ વચ્ચેની એક અથડામણ છે. એક છોકરીના નિશ્વાસની સામે એક પિતાનો વિશ્વાસ છે કે રહેજે વિશ્વાસે એમ. સુદામા ચરિત્ર મને દારિદ્ર્ય અને ઐશ્વર્ય વચ્ચેની કોઈક ખેંચાખેંચીનું આખ્યાન હોય એવું લાગે છે. એમાં વિશ્વાસ છે એના કરતાં અવઢવ વધારે છે. એટલે વૈકુંઠનાથ ત્યાં આગળ પોતે તો એવા જ છે જેવા હોય. પછી મને બીજો વિચાર આવતો હતો કે આ આપવાની અને માગવાની જે ભૂમિકા છે એના સંદર્ભમાં પણ કૃષ્ણ અને સુદામા પણ બદલાતા રહેતા હોય છે. એટલે ક્યારેક કૃષ્ણને પણ સુદામા થવાનું છે અને ક્યારેક સુદામા પણ કૃષ્ણની ભૂમિકા હોય છે. એ એક વાત મારા મનમાં ચાલતી હતી. મને એમ થયું કે હું ભૂલી જાઉં એ પહેલાં કહી દઉં. આ ધાર્મિકલાલ જે મંગળાચરણ કરે છે એ હું તમને સંભળાવું ને પછી ત્યાંથી આપણે શરૂ કરીએ. શ્રી ગુરુદેવ ગણપતિ સમરુ અમ્મા અને સરસ્વતી એક તો આ બધા એમાં જે પ્રાસ હતા, તિકાર હતા બધા, શ્રી ગુરુદેવ ને ગણપતિ, સમરૂ અંબા અને સરસ્વતી, પ્રબળ ગતિ, વિમળ મતિ, અતિ પામીએ. ગતિ પ્રબળ જોઈએ છે. ગતિ પ્રબળ હોય એટલે મતિના પ્રશ્નો થાય, એટલે મતિ વિમળ જોઈએ છે અને પાછું ઓછું તો જોતું નથી, વધારે જોઈએ છે. અને રમા રમણ હૃદયમાં રાખી ભગવત લીલા ભાખવી છે અને ભક્તિરસ ચાખવો છે. એટલે આ ચાખવું ક્રિયાપદ છે, ચાખવું ભાખવુંની સાથે જે રીતે, એ પણ મને મજા કરાવતું હતું. આ માણ જે વાગી ને એ મારે થોડી એના વિશે થોડીક વાત કરવી હતી. મને હંમેશા એવું લાગ્યું છે કે માણ સાથે એકલા હાથે એકલ રંગભૂમિનો એક કલાકાર. એક સરસ વાત નોંધી છે આપણા હરીશભાઈએ, એ તમને કહું કે પ્રેમાનંદ કેવળ કવિ ઓછો છે, એ તો બંદિશકાર અને પ્રસ્તુતિકાર પણ છે.
એ નટ છે, વાચિકમ એનું પ્રધાન ઉપાદાન છે, ને આંગિકમ અંશતઃ, કેમ કે એની પાસે મુદ્રાઓ રચનારા મોકળા હાથ નથી. અહીંયા મારે થોડુંક જુદું કહેવું છે, એ કહું હું તમને. એની આંગળીઓની વીંટીઓ તો વાદ્યની માણની સંગત કરવામાં રણતકારમાં મશગુલ છે. આંગિકમના નામે એની પાસે છે કેવળ 2 વાગ વિહવળ આંખો. આ મને સૌથી વધારે ગમી ગઈ જે વાત તે હતી કે એમની પાસે છે, આખ્યાનકાર પાસે છે 2 વાગ વિહવળ આંખો ને દર્પણ જેવો ભાવવાહી ચહેરો. અહીંયા જે માણ વાગતી હતી એ માણ મને હંમેશા પ્રેમાનંદ માટે એક ઓડિયન્સ લાગી છે. એટલે વક્તા અને શ્રોતાની ભૂમિકા છે એને સાંકળવાનું એક કામ માણ કરે છે વાદ્ય તરીકે. હવે આપણને ખબર નથી કે ખરેખર એ શું ભૂમિકા કરે છે, પણ મને કાયમ એવું લાગ્યું છે કે પ્રેમાનંદના આખ્યાનોની પાત્ર સૃષ્ટિ છે એ પાત્ર સૃષ્ટિનું એક પાત્ર માણ પણ છે. એ માણ કનેક્ટર છે, એ જોડનાર છે. એ આખ્યાનકારની સાથે જોડે છે અને શ્રોતાઓને આખ્યાનકારની સાથે જોડે છે, અને આખ્યાનની સૃષ્ટિને એ રીતે એની એક પૂર્વ ભૂમિકા બનાવવામાં, એની એક પૂર્વાકાંક્ષા રચવામાં એક આપણને એક અપેક્ષા ઊભી થાય. દાખલા તરીકે એ પૂરક હોય, એ પ્રેરક હોય, એ સ્થાન બદલામાં પાત્ર, પરિસ્થિતિ, સ્થળ, સમય, શ્રોતા, વક્તા આ બધાને જોડવામાં એક ભૂમિકા કરે. એટલે તમે કોઈ બહુ જ ભાવવાહી દ્રશ્ય સાંભળી લો અને એની તરત જ પાછળ એ દ્રશ્યની એક ઇફેક્ટ બનાવવાનું કામ છે એ માણ કરતી હોય, અથવા તો પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે. દાખલા તરીકે મારે પોરબંદરથી દ્વારિકા જવાનું છે, તો 8 રણતકારમાં માત્ર હું સ્વિચ ઓવર થઈ શકું છું. એટલે આજે આ ભૂમિકા છે એક વાદ્ય તરીકે માણની, એ મને બહુ રસપ્રદ લાગી છે. આ આખ્યાન મૈત્રીનું આખ્યાન છે, અને એ મૈત્રી પોતે મને એવું લાગે છે કે એ ભક્તિ જ છે. એટલે મને એવું નથી લાગતું કે ભક્તિ અને મૈત્રી બે કોઈ જુદી ભૂમિકા છે. કેમ કે મૈત્રી પોતે એક કસોટી છે, જેમ ભક્તિ એક કસોટી છે એવી રીતે મૈત્રી પોતે એક કસોટી છે. અને કૃષ્ણ અને સુદામાની દોસ્તી છે, એ દોસ્તીમાં પણ શું કામ રસ પડે છે? એટલે 2 જુદા જુદા સંજોગોના કે 2 જુદી જુદી ભૂમિકાના કે 2 જુદા જુદા વર્ગના મિત્રો છે, એની વચ્ચે દોસ્તી છે, એટલે આપણને એમાં રસ પડે છે. મને ને તમને આપણે શું કરવા સુદામા અને કૃષ્ણના ફોટાને ફ્રેન્ડશિપ ડેના દિવસે તરતો કરીએ છીએ. એ 2 જણા એક ભુજબંધન કરેલું છે એવું જાણીતું દ્રશ્ય છે. એ દ્રશ્ય આપણે કેમ ફ્રેન્ડશિપ ડેના દિવસે સેલિબ્રેટ કરીએ છીએ. તો આજે એટલે સુદામા ચરિત્ર રોજ જ આપણે બધાને ખબર છે કે ગરીબી છે અને ખાવા ધાન નથી, અને પત્ની કહે છે કે તમારા મિત્ર આટલા મોટા છે તો તમે એમની પાસે જાઓ, તમને મદદ કરશે. ગયા છે, મિત્રે મદદ કરી છે કે નથી કરી ખબર નથી પડી, અને પાછા આવ્યા છે અને ખબર પડી છે કે મિત્રે મદદ કરી છે. ઝૂંપડા હતા ત્યાં મહેલ થઈ ગયા છે. ધેટ્સ ઓલ. 5 લીટીમાં સુદામા ચરિત્રનું કથાનક થઈ ગયું. અને આપણે બધા જાણીએ છીએ કે આજે હું સુદામા ચરિત્ર લઈને બેસું છું વાંચવા, તો મને ખબર છે કે કૃષ્ણ છે ને એ મદદ કરવાનો છે, અને આને ખબર નથી પડવાની. અને છતાં મને આજે કેમ સુદામામાં રસ પડે છે? હું વાંચું છું, મને પરિણામની ખબર છે, છતાં હું આજે વાંચું છું, અને છતાં આજે મને નવેસરથી એમ થાય છે કે આજે સુદામાને કૃષ્ણ મદદ કરે તો સારું. પેલા 3 બહેનો મોસ્કો આર્ટ થિયેટરમાં આજે શું કરે છે એ જોવા માટે જેવી રીતે પ્રેક્ષકો જતા કે ચલો આજે જોઈ આવીએ ઓલ્ગા માશાની ઇરીના શું કરે છે, એમ આપણને એમ થાય કે ચલો સુદામા આજે લટક પટક ફટક ફટક કરતો, ચપ્પલના ખટાકા કરતો, આખું એક વાદળનું એક ઝુંડ લઈને એક સૈન્ય ચાલ્યું જતું હોય એમ ચાલ્યો જતો પાછો જાય છે. કૃષ્ણ આજે એને આવવા દેશે કે નહીં આવવા દે એમ. તો કેટલીક કૃતિઓની એ મજા છે કે તમે રોજ જ એની મજા લઈ શકો.
આજે હું વાંચતો હતો તો મને એક પ્રશ્ન થયો છે. એ પ્રશ્ન મારા આજના વાંચનનો પ્રશ્ન છે. મને પ્રશ્ન એવો થયો છે કે કૃષ્ણ સુદામાને આટલો બધો પ્રેમ કરે છે, એનું કારણ શું છે? એ કારણ પ્રીતિનું પ્રીતિ, પ્રેમીની લક્ષ્મી, એ બધું બરાબર, પણ એ આટલી બધી ફેવર શું કરવા કરે છે? અને એ તો કહે છે કે આ લાભ તો મેં કોઈ નથી આપ્યો. એમ જે પ્રકારની આપણે હમણાં જોઈએ છીએ અંદર, આપણે થોડું સર્ફિંગ કરવાના છીએ આકૃતિમાં, આપણે થોડું સર્ફ કરવાના છીએ. સર્ફ કરવાનું હોય ત્યારે શું હોય કે પવન પ્રમાણે થોડું ધીમે 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 જવાનું હોય, પછી એકાદી ડાઈવ મારવાની. એ ડાઈવ મારવામાં કેવું છે કે ડાઈવ મારતી વખતે આપણને ખબર હોય કે આપણામાં જેટલી ઉર્જા હોય એટલો વખત, જેટલો પ્રાણવાયુ આપણે લઈને અંદર ગયા હોય એટલો વખત અંદર જવાનું, એટલી વારમાં જે અંદરની દુનિયા દેખાય જોઈને પાછા ઉપર આવતા રહેવાનું, પાછું સર્ફ કરવાનું. તો આ કૃતિના આસ્વાદની ભૂમિકામાં કદાચ આપણે આવું કંઈક કરી શકીએ. પૂરું થાય ત્યારે મારી તપાસ છે કે વાય કૃષ્ણ ઇઝ સો રિલક્ટન્ટ, એ શું કામ આટલા બધા ઉત્સુક છે સુદામાને મદદ કરવા, અને એ આ હદે કેમ એમ. એટલે ભગવાન કૃષ્ણમાં આપણને રસ પડે, પણ આ મિત્ર કૃષ્ણમાં આપણને વધારે રસ પડે. અને મિત્ર કૃષ્ણ પણ માણસ કૃષ્ણ કેવી રીતે છે એ દિશામાં આપણે આજનું વાંચન કરવું છે. 14 કડવાનું આખ્યાન છે, એના 5 કડવા છે. એને મેં શીર્ષક આપ્યું છે કે જઈને જાચો જાદવરાય. 3 એકમ છે આખા આખ્યાનને. જો આપણે યુનિટમાં, એટલે અમે છોકરાઓને શું કે એને યાદ રાખવામાં સરળ પડે એટલે અમે એને માસ્ટર છીએ ને, એટલે તો 3 એકમમાં એ આખું આખ્યાન આપણે ગોઠવી શકીએ. કે એનું પહેલું એકમ છે તે 5 કડવાનું છે, અને 5 કડવાઓ છે તે ભાવઠ ભાંગશે રે. એનું બીજું એકમ છે એને મેં નામ આપ્યું છે કે સુદામાએ દીઠી દ્વારામતી. એ 6 કડવાથી 12 કડવા સુધીનું, એટલે 6 કડવાનું એ એક એકમ છે. અને છેલ્લું એકમ પાછું ધામ કો ધનવંતના, એ 2 કડવાનું છે. એટલે કુલ 14 કડવાનું આખ્યાન છે. એક બેઠકમાં વાંચી શકાય એવું. અને ઉમાશંકર કહે છે કે સંઘેડા અવતાર આખ્યાન છે. મામેરુની સાથે એની સ્પર્ધા થઈ શકે એવી છે, અને મામેરુ થોડુંક વધારે સંઘેડા અવતાર છે એમ આપણે કહેવું પડે. આ 3 એકમ છે ને, એમાં જે પાત્રોની હાજરી છે એનું એક બીજું પણ એક સરળીકરણ મેં કર્યું છે. આખી આખ્યાન કૃતિને જો કોઈ 5 વિભાગમાં ઓળખવી હોય ને, મને એમ છે કે આ કૃતિમાં છે ને 5 વસ્તુ છે. પહેલી વસ્તુ થોડું આંગ્લ ભાષામાં કહું છું. આંગ્લ ભાષાનો આપણને એવો કંઈ છોછ ભદ્રને નહોતો, તો આપણે શું કરવા રાખવો. રિલેશન્સ પહેલી વાત છે. રિલેશન્સ. લાભશંકર ઠાકર એવું કહેતા હતા કે મનુષ્ય વચ્ચેના સંબંધો અને એની વચ્ચેની સૂક્ષ્મ ક્ષણો અને એ ક્ષણોને જોવાની પ્રેમાનંદની પદ્ધતિ, એમને આ આખ્યાન એટલે ગમે છે. તો આ આખ્યાનમાં રિલેશન્સના જે બધા જુદા જુદા ચિત્રો છે, આપણે જેમ જેમ સર્ફ કરતા જશું એમ આવતા જશે. પછી ત્યાં હું તમને કહીશ ને કે જુઓ આ રિલેશન. બીજી વસ્તુ છે ઇમોશન્સ, ભાવ, ઉર્મિઓ, જુદી જુદી રીતે જુદી જુદી જગ્યાએ એ આપણને દેખાતા જશે. ત્રીજી વસ્તુ છે સિચ્યુએશન્સ. એ સિચ્યુએશન છે એ રિલેશન અને ઇમોશનને કારણે રચાતી એવી જુદી જુદી ભાવ સ્થિતિઓ હશે. એના પણ ચિત્રો આપણને મળશે. આપશે કે નહીં આપે, આપતો નથી, મારું લઈ ગયો, આવશે આગળ સર્ફ કરીએ ત્યારે. ચોથી વસ્તુ છે લોકેશન્સ. એટલે આપણી આ જે આગળ જે 3 વસ્તુ આપણે જોઈએ, 3 વસ્તુ છે એ કોઈ એક જગ્યાએ બનશે. દાખલા તરીકે આની જિયોગ્રાફીનો અમે વિચાર કરતા હતા તો સાંદીપનીનો આશ્રમ છે તે અવંતીમાં છે, એટલે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં. કૃષ્ણ ત્યારે મથુરા હતા, એટલે કૃષ્ણ મથુરાથી ઉજ્જૈન આવ્યા. આપણા હીરો, જો આપણે એને હીરો કહેવા હોય તો આપણા હીરો છે એ પોરબંદરથી ઉજ્જૈન ગયા. એમને થોડુંક આઘું પડ્યું, અને ત્યાં એ લોકો ભેગા થયા, 64 દિવસ સાથે રહ્યા.
14 વિદ્યાઓ ભણ્યા, 64 દિવસ, સર્ટિફિકેટ કોર્સ હશે બધા. 64 દિવસમાં 14 વિદ્યાઓ ભણ્યા છે, એમાં ગજ વિદ્યા અને અશ્વ વિદ્યા ને છે બધું એવું આમાં. પણ એ લોકો ત્યાં ભેગા થયા પછી અલ્ટિમેટલી આપણા કૃષ્ણ ત્યાંથી સ્થળાંતર કરે છે અને દ્વારિકા આવે છે. અને આપણા હીરો તો પોરબંદર છે જ, એટલે પોરબંદરથી દ્વારિકાનું જે ડિસ્ટન્સ છે એ મને રસ પડે એવું છે. મને એમ થાય કે હાલીને જતા અને પાછા આવતા બંને વખતે એ ડિસ્ટન્સ છે એને આપણો કવિ સમયમાં કેવી રીતે રજૂ કરે છે. એટલે ગયો ત્યારે કઈ રિધમમાં ગયો અને આવ્યો પાછો ત્યારે કઈ રિધમમાં પાછો આવ્યો, એ બહુ રસ પડે એવું છે. પછી આ લોકેશન છે એને કેટલા વખત સુધી મેન્ટેન કરવા, એને કેટલા વખત સુધી ધારણ કરવા, અને પછી તરત કેવી રીતે લોકેશનને શિફ્ટ કરવું, આ પણ પ્રેમાનંદની કળા છે, આપણે હમણાં જોશું. અને પાંચમી વસ્તુ છે એક્સપ્રેશન. પ્રેમાનંદનો એક શબ્દ મને બહુ ગમે છે, પદબંધ. એ બધા જ આખ્યાનોમાં જ્યારે જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે મને પદબંધ કરતા તું બરાબર શીખવાડજે. આ પદબંધને હું પ્લોટ સાથે ગણું છું. અને મને એવું સમજાય છે કે એને એના આખ્યાનની જે કોઈ આખી દુનિયા છે એ દુનિયાને બાંધવી છે. પદ છે એ પોતે કંઈ બાંધ્યા બંધા એવા હોય નહીં, કેમ કે એને પદ છે પણ એને બાંધવાના છે. એટલે એ જે આખો એનો એક ક્રાફ્ટ છે કવિ તરીકેનો પ્રેમાનંદનો, એ બહુ જોરદાર છે. અને આ આખ્યાનમાં પણ બધા જ પ્રેમાનંદના આખ્યાન, ઇવન મને અંગત રીતે એવું લાગે છે કે નળાખ્યાન છે ને પ્રેમાનંદનું એના સ્કિલની રીતે વધારે કલાકાર તરીકેની એની કસોટી કરે ને એવું આખ્યાન છે. મામેરું અને સુદામા ચરિત્ર છે એ એની કવિ તરીકેની કસોટી કરે છે. મોટા સ્કેલમાં તમારે કવિતા કરવાની હોય અને કહેવાની હોય ત્યારે એ મોટો પડકાર છે. જે નળાખ્યાની રીતે એની પ્રતિભાની બરાબર કસોટી લેનારું આખ્યાન છે એવું મને લાગે છે. સુદામા ચરિત્ર બહુ જ કોમ્પેક્ટ, બહુ જ સઘન, બહુ જ સરળ, અને છતાં પહેલા કડવામાં જ છેલ્લા કડવાની અને છેલ્લા કડવાથી આગળના કડવામાં બીજા ત્રીજા કડવાની સાંકળીઓ ગોઠવાતી હોય એવું આખ્યાન છે. એટલે કેવું છે કે પહેલા 4-5 કડવામાં તમે કંઈક જુઓ સાંભળો ને તો એ જે તમે જોયું સાંભળ્યું છે ને એ પછીના 13માં 12માં કડવામાં કંઈક ખુલતું હોય. એટલે આ એક જગ્યાએ ઢાંકી રાખીને બીજી જગ્યાએ ખોલવું અને જ્યાં ખુલ્લું છે ત્યાંથી જ્યાં ઢાંકી રાખ્યું હતું એને દેખાડવું, આ એની એક બહુ જ રસપ્રદ કળા છે. જે 3 એકમોની મેં વાત કરી ને એની ગૂંથણી પણ એવી છે. જુઓ એ શું છે ખબર છે? પહેલું એકમ છે ને જ્યાં જઈને જાચો જાદવરાય ભાવઠ ભાંગશે, એ એકમમાં સુદામા અને પત્ની આપણી સામે છે, એના વાઈફ, અને પરોક્ષે છે કૃષ્ણ. એટલે બેકગ્રાઉન્ડમાં બેકડ્રોપમાં કૃષ્ણ છે. બીજું એકમ છે એમાં કૃષ્ણ અને સુદામા આપણી સામે છે અને બેકડ્રોપમાં સુદામાના પત્ની છે, કારણ કે સુદામાના પત્નીએ એમને પહોંચાડ્યા છે દ્વારિકા. તો રસ પડે છે કે જ્યારે 2 જણા વાત કરતા હોય ત્યારે પેલા પાછળ નહીં દેખાતા છે ને એને જોવાની બહુ મજા આવે. તો બીજું એકમ હતું. ત્રીજા એકમમાં હવે સુદામા પાછા ઘરે આવી ગયા અને પત્ની સાથે છે અને બેકડ્રોપમાં કૃષ્ણ છે. એટલે આ જે ગોઠવણ છે પાત્ર આયોજનની અને એના રિલેશનની, એ બધી બહુ રસ પડે એવી છે. પહેલા કડવામાં મેં તમને કીધું કે પ્રબળ ગતિ જોઈએ છે અને વિમળ મતિ જોઈએ છે અને ભક્તિ રસ ચાખવો છે, ભક્તિનો રસ. અને એને એના બુકડા નથી ભરવાના, પણ એને એકોર્ડિંગલી એની એક ડિસિપ્લિન છે એ ચાખવા માટેની. એ ભક્તિ રસ છે એને આપણે જીવન રસ કહીએ તો આપણને વધારે મજા આવી શકે, અથવા એને આપણે પંક્તિ રસ કહીએ તો આપણને વધારે મજા આવી શકે. તો એ ચાખવાની વાત છે એ બહુ સરસ છે. બહુ ઝડપથી એમણે કથા સંકેલી લીધી છે. અને આખું આખ્યાન જો માગવાનું આખ્યાન હોય તો સૌથી પહેલી માગવાની ભૂમિકા કૃષ્ણે કરી છે. ભણવાનું પૂરું થયું ત્યારે 2 જણા ભેટ્યા છે અને રોયા છે.
એટલે ભણતી વખતે એ લોકો કેવી રીતે રહ્યા હશે, ભિક્ષા માગવા જતા હતા, સાથે સ્વર બાંધીને ગાતા હતા, કે વેદની ધૂન કરતા હતા, કે ઘણું બધું. એ બધું કેવી રીતે થયું હશે એની વાત પ્રેમાનંદ આપણને નથી કરી, પણ એક પોટેન્શિયલ પોએમ છે, એક સક્ષમ કવિતાનો કે સક્ષમ કથાનો વિષય છે કે આ લોકોએ એવું તે શું કર્યું કે જતી વખતે કૃષ્ણ ભેટીને 11 વર્ષના હતા એવું કહે છે. આ લોકો તો યુટ્યુબમાં તો એના વર્ષ, મહિના અને મિનિટ, કલાક પણ આપે છે કે કૃષ્ણ જ્યારે 125 વર્ષના આટલા દિવસના અને આટલા કલાકના હતા ત્યારે એમનું સ્વર્ગારોહણ થયું, કે લાઈક આવું. તો 11 વર્ષના હતા ત્યારે એ લોકો આ દ્રશ્યમાં આપણને દેખાય છે કે ભણવાનું પૂરું થયું અને 64 દાડે 14 વિદ્યા શીખ્યા બંને ભાઈ, ગુરુસૂત ગુરુ દક્ષિણામાં આપી વિઠ્ઠલ થયા વિદાય. કૃષ્ણ સુદામો ભેટી રોયા, બોલ્યા વિશ્વાધાર, મહાનુભાવ ફરીને મળજો, માગું છું એકવાર. કૃષ્ણ પહેલા માગી ચૂક્યા છે, સુદામા તો પછી માગવાના છે. એટલે હું કહેતો હતો ને કે આ ભૂમિકા બદલાય છે. એ કેમ ઈચ્છે છે કે સુદામા ફરીથી મળે. કૃષ્ણ મથુરા પધાર્યા, પછી દ્વારિકા આવ્યા. બીજા કડવામાં આપણી સામે આ પહેલું એકમ છે ને એ દરિદ્રતા, એટલે આમ જોઈએ ને તો આખ્યાનું ચાલક બળ છે ને દારિદ્ર્ય છે. અને દારિદ્ર્ય છે એ આપણા દેશની નિયતિ છે. તે દિવસે મેં વાત કરી હતી કે આપણા નરગીસનું ફિલ્મ હતું ને મધર ઇન્ડિયા, મધર ઇન્ડિયાથી શરૂ કરી અને મલ્ટી સ્લમડોગ મિલિયોનર સુધી વાયા પથેર પાંચાલી આપણે આ દારિદ્ર્યના દર્શન કર્યા છે. એટલે દારિદ્ર્ય કોઈ આપણા દેશની કોઈ માર્કેટિંગ વેલ્યુ ધરાવતી વસ્તુ છે એમ મારે નથી કહેવું, પણ એ આપણી નિયતિ છે. આ ચારેક કડવામાં જે દારિદ્ર્યના ચિત્રો છે એ ચિત્રો આજે પણ આપણી સામે જ છે. પેલી પત્ની કહે છે કે આ નીચા ઘર ભીતળીઓ પડી, શ્વાન માંજાર આવે છે ચડી, અતીત ફરીને નિર્મુખ જાય, ગવાનીક નવ પામે ગાય, અન્ન વિના પુત્ર મારે વાગલા, તો વગેરે વગેરે. વાય ટાઢ બાળકડા રૂવે, ભસ્મ માહે પેસીને સુવે, 2 દિવસથી ભૂખ્યા છે. આ દરિદ્રતાનું જે આખું ચિત્ર પત્નીએ આપ્યું છે ને એ હાય નિશા સાથે આપેલું નથી, પણ બાળકો માટેની અને પોતાના પતિ માટેની સંવેદનામાંથી એ આવેલું છે. અને હવે એનાથી પહોંચાયું નથી. એણે તો આજુબાજુના ઘરના કામો કર્યા છે, કપડાં ધોયા છે, વાસણ ઉટક્યા છે અને ઘર સાચવું છે. કેમ કે એને ખબર છે કે એ જેમના બેટર હાફ છે એ એક પોતાનામાં મસ્ત એવા એને ખબર છે કે એની એક દુનિયા છે. એટલે એ લોકોનું કોઈ આમ આપણે કહીએ કે કોઈ કજોડાના ચિત્ર જેવું કોઈ ચિત્ર નથી. એ લોકોની એક અન્ડરસ્ટેન્ડિંગ છે ને એમાં પેલા બેન વધારે સારા સમજદાર બેન છે કે જે એને ખબર છે કે આ જે લડાઈ છે એ લોકોની, એ લડાઈ બહુ રસપ્રદ છે. અને હું તો દારિદ્ર સમુદ્રમાં બુડી, હેવા તનમાં એક ચૂડી. દારિદ્ર સમુદ્રમાં બુડી, એક ચૂડી છે મારી પાસે. લાજ ન કીજે નાથજી, માધવ મનવાંછિત આપશે, કૃપા ઋષિ કૃષ્ણ ત્રુઠા, દારિદ્રના દુઃખ કાપશે. બીજા કડવાની અંતિમ વલણની પંક્તિમાં આખ્યાનનું જે પરિણામ છે એ તો આપણને મળી ગયું છે. પછી એ લોકોની ચર્ચાઓ છે ને બહુ રસપ્રદ છે ને એમાં જે લોજિક છે વાઈફનું, અને એ પતિદેવની કોર્ટમાં પોતાનો કેસ રાખે છે શા માટે એમણે જવું જોઈએ દ્વારિકા, એના માટેના એક પછી એક તર્કબદ્ધ કહેવાય એવા. એટલે આ આખ્યાનમાં મને સુદામા અને કૃષ્ણ તો આપણને ગમે જ, પણ આ બેન બહુ મજાના છે. અને એ બેન પાસે
વ્યવહારના દુઃખો વેઠી વેઠીને સિદ્ધ થયેલું ડાપણ છે. એમની પાસે એનું લોજિક છે. કેવું લોજિક છે, કેવું લોજિક છે, જાત જાતનું છે. એમાંથી એકાદું ઉદાહરણ તમને આપું. ઉદ્યમ અર્થ નવ જોઈએ તો કેમ જીવે પરિવાર, એકવાર જાઓ જાચવા, નહીં કહું બીજી વાર. રાજા થકી વિભીષણે જઈ વગેરે આધારો આપે છે. રાજા થકી વિભીષણે જઈ જાચ્યા શ્રી જગદીશ વગેરે, આ બધું જાત જાતનું છે. પાછા એને ખબર છે કે કેવી રીતે કહું તો એ કન્વિન્સ થાય, એટલે સાથે સાથે અટરલી બટરલી ડિલિશિયસ અમૂલ પણ સાથે રાખે છે. કે છે કે તમો જ્ઞાની અતિ વૈરાગી છો પંડિત ગુણ ભંડાર, હું જુગતે જીવું કેમ કરી નીચ નારીનો અવતાર. ઓ બાપરે. પછી શામળીઓજી બોલ્યા તને સાંભળે રે, એ આખું જે પદબંધ છે એ પદબંધનો પૂર્વ પદબંધ અહીંયા છે. અને એ કેવો છે, પછી સુદામોજી બોલ્યા સુણ સુંદરી રે. એ લોકો જે વિશેષણો વાપરે છે એમાં પણ રસ પડે છે. એ કે છે સુણ સુંદરી રે, હું કહું તે સાચું માન, ઘેલી કોણે કરી રે. એટલે આ ઘેલી કોણે કરી રે એને તમે જુદી જુદી 8-10 રીતે બોલી શકો એકોર્ડિંગલી. પતિ સ્વભાવ સહજ, ઘેલી કોણે કરી રે. સુદામાની પ્રતિદલીલો છે. પત્ની કે છે કે અન્ન વિના ધર્મ સૂજે નહીં, ઋષિ રાય જીરે. ઉભો અન્ને આખો સંસાર, લાગુ પાય જીરે. ઘેલી કોણે કરી રે, લાગુ પાય જીરે. અક્ષર લખ્યા દરિદ્રના, ઋષિ રાય જીરે. ધોષે ધરણીધર તત ખેવ, લાગુ પાય જીરે. દરિદ્રના જે અક્ષર લખ્યા છે એ ધોવાનું છે કોણ, ધરણીધર. બધી દલીલો થઈ એટલે સુદામાજી કહે છે કે તમે જીત્યા હાર્યો હું, કહો ભામીની ભગવંતને જઈને ભેટ મેલું શું. પડોશીને ત્યાંથી તાંદુલ લઈ આવ્યા છે. આપણને ખબર છે પરિબ્રહ્મ પૂછે આશ, આપ સમાન કરશે કૃષ્ણજી. શુકજી કહે સુન નરપતિ. આ પહેલું એકમ હતું. પેલા તાંદુલ લઈ આવ્યા છે, તાંદુલ ઓલા ઓખણીમાં એણે બરાબર ખાંડ્યા છે. લાભશંકર કહેતા હતા કે એ ઓખણીમાં એ ઓખાય ને ત્યારે એક એક ફૂતરું નીકળતું હોય ને એવો આપણને એમ કે અનુભવ થાય. આ પહેલું એકમ હતું. આપણા હીરોને કન્વિન્સ કર્યા છે પત્નીએ કે જ્ઞાનની બધી બહુ વાતો કરી સુદામાજીએ કે આપણે કોઈ દિવસ આપ્યું નથી, આપણે કોઈ દિવસ આમ નથી કર્યું, આપણને શું, આપણને કેવી રીતે મળે એમ. એટલે આમનો એક બહુ સરસ પ્રતિદલીલ હતી કે એ જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાય જીરે. રૂવે બાળક માગે અન્ન, લાગુ પાહે જીરે. આખી વાત દરમિયાન એ બા ભૂખ લાગી એવા અવાજો જો આપણે સાંભળતા હોઈએ તો આપણને થાય કે હવે સુદામાજીએ નીકળવું જોઈએ, પહેલી બસ જે મળે એ પકડવી જોઈએ. આ પહેલું એકમ હતું જેમાં દલીલ પ્રતિદલીલ અને છેવટે સંમત થતા પતિદેવ. હવે આ લોકેશન બદલાય છે એટલે સુદામાએ દીઠી દ્વારામતી. શુકજી કહે સાંભળ ભૂપતિ, સુદામે દીઠી દ્વારામતી. કનક કોટ જળકારા કરે, માણેક રત્ન જડ્યા કાંગરે. દુર્ગે ધજા ઘણી ફડફડે. હવે આમાં જોવા અને સાંભળવાની જે એક જુગલબંધી છે ને એ જો ધ્યાનથી તમે જોશો ને તો સાંભળવાના પણ જુદા જુદા લેયર્સ છે. દાખલા તરીકે દુર્ગે ધજા ઘણી ફડફડે, આ પહેલી શ્રુતિ. દુંદુભી નાદ દ્વારે ગડગડે. વોલ્યુમ જોજો. દુર્ગે ધજા ઘણી ફડફડે, દુંદુભી નાદ દ્વારે ગડગડે. સુદર્શન કર પ્રભુને સોહે, ગંભીર નાદ સાગર ના હોય. શ્રુતિના જે 3-4 લેયર છે
સાઉન્ડ એન્જિનિયર છે એ ડિઝાઇન કરે ત્યારે દૂરથી ને થોડો વધારે ને થોડો વધારે ને થોડો વધારે ને એમ આવે. હરિમંદિર આવ્યા ઋષિરાય. હવે આ લોકેશન્સમાં પણ કેવું છે કે તમે દ્વારિકામાં પ્રવેશો છો ત્યારે અને પછી ધીમે ધીમે કરતાં તમારું હવેનું ડેસ્ટિનેશન છે તે સાહેબનું સરનામું છે. સાહેબનું ઘર ક્યાં છે? છોકરાઓએ ખૂબ હેરાન કર્યા છે રસ્તામાં, કેમ કે દરહણ જોઈને જ તે, અને ઐશ્વર્ય વાળું નગર હોય ને એ નગરની પ્રજા થોડીક મિજાજી હોય એટલે છોકરાઓએ એમને ખૂબ પાછળ મશ્કરી કરી છે. અને યાદવ સ્ત્રીઓએ પણ ખૂબ ઠઠ્ઠા મશ્કરી કરી છે કે ધન્ય નગર જ્યાં આ નર વસે ને કીધા હશે વ્રત તપ અપાર એ સ્ત્રી પામી હશે આ ભરથાર ને આવા બધા. એટલે એમાં ઉક્તિઓમાં પાછી જે વ્યંજના છે એ આપણે કન્વિન્સ થાય છે. દ્વારપાલ દિક્પાલ સમાન ધામ જ્યોત શું દ્વાદશ ભાણ શોભે હાટ ચૌટાને ચોક રાજે છજા ઝરૂખા ગોખ જાળી અટાળી મેળી માળ જડિત્ર કઠેરા ઝાક જમાળ ઝળકે કામ ત્યાં મીનાકારી અમરાપુરી નાખું ઓવારી. અમરાપુરી નાખું ઓવારી પછી માણ છે એ તમને અમરાપુરી લઈ જાય છે. સભા માહે સ્ફટિકના સ્તંભ ત્યાં થઈ રહ્યો છે નાટારંભ મૃદંગ ઉપર મધુરી તાળ ગુણીજન ગાય ગીત રસાળ. દ્વારિકાનું આ એક ડિસ્ક્રિપ્શન. બીજું ઓખાહરણમાં છે. એક જ જગ્યાએ બે જુદી જુદી વ્યક્તિઓ જાય છે. સુદામા ચાલતા ચાલતા જાય છે એટલે કેમેરા ચાલતો ચાલતો પેન થાય છે અને પેલા બેન તો ઉડતા ઉડતા આવેલા એટલે એનું એરિયલ છે એ પાંખોવાળા છે અને એણે બધું ઉડતા ઉડતા જોયું છે. તમે આ બે સાથે રાખીને જોશો તો તમને મજા આવશે. પણ આમાં પ્રતિભાવ કયો છે ખબર છે? આવું એક વૈભવ જોઈને આપણા હીરો અંજાઈ ગયા એટલે પેલી મનવાળી વાતમાં ગયા. કઈ મનવાળી વાતમાં ગયા? ગહન દિશે ભાઈ કર્મની ગતિ એક ગુરુના અમો વિદ્યારથી એ થઈ બેઠો પૃથ્વીપતિ અને મારે તુંબડીને લાકડી. નરસિંહ મહેતા કુંવરબાઈનું મામેરુંના એ ફ્લેટ કેરેક્ટર છે. જેવા છે એવા જ છે ઠેઠ સુધી 40ની સ્પીડે. વિશ્વાસ રાખજે વિશ્વાસ રાખજે વિશ્વાસ રાખજે બેટા મામેરું કરશે શ્રીહરિ. અને આ આપણા બહુ રસપ્રદ વ્યક્તિ છે. એને સંકલ્પ વિકલ્પ બંને છે અને એની અંદર રહેલી સારપ છે એ સારપ અને એના મનની અંદર રહેલા કેટલાક મલિન વિચારો છે એ મલિન વિચારો ધીમે ધીમે થોડી થોડી વારે ક્યારેક ક્યારેક ઉપર ઝપકી જાય ને પાછા નીચે આવી જાય છે. એટલે એ બહુ રસપ્રદ કહેવાય એવું ચરિત્ર, એટલે સુદામા ચરિત્ર છે. ગહન દિશે ભાઈ પૃથ્વી કર્મની ગતિ રમાડતો ગોકુળમાં માકડા ગુરુને ઘેર લાવ્યા લાકડા એ આજ બેઠો સિંહાસન ચડી મારે તુંબડીને લાકડી. તો આ પછી પાછા એમને થાય છે કે ના ના હું અલ્પજીવ એ સ્વયં ભગવાન જો એકવાર પામું દર્શન જાણું હું પામ્યો ઇન્દ્રાસન. પછી મનને મનાવવાની વાત છે એ સરસ છે. એ ગૂંચ ઊભી કરે છે વિવેકી હરિના પ્રતિહાર પૂછે સુદામાને સમાચાર. ત્યાં 3 કેટેગરીનું લોક છે. પેલું જે યુવાનોનું ને બાળકોનું હતું એ ઠઠ્ઠા મસ્કરી કરનારું હતું. પછી એક વૃદ્ધે પૂછ્યું કે મહાનુભાવ અમારા નગરમાં કેમ તમે કૃપા કરી છે? તો કે ભાઈ મારે કૃષ્ણની પાસે જવું છે. જો ત્યાં સીધે સીધા વયા જાવ નાકની દાંડીએ. એટલે પહોંચ્યા ત્યાં આગળ બધા ઊભા છે અને ચોકીદાર ઊભા છે અને ચોકીદાર વિવેકી છે. પાવર ડાયનેમિક્સનું આ એક રસપ્રદ ચિત્ર છે કે ચોકીદાર વિવેકી હોય અને તમારે એને 100 રૂપિયા ન આપવા પડે અંદર જવાના. છે વિવેકી હરિના પ્રતિહાર પૂછે સુદામાને સમાચાર કહો મહાનુભાવ કેમ કરુણા કરી. તવ સુદામે વાણી ઓચરી છું દુર્બળ બ્રાહ્મણનો અવતાર છે માધવ સાથે મિત્રાચાર. મામેરું લોકાચારનું કાવ્ય છે. સુદામા ચરિત્ર મિત્રાચારનું કાવ્ય છે. દોહલો લોકાચાર એમ કે છે નરસિંહ મહેતાની નાત સાથેના જે પનારા પડ્યા છે
એ લોકાચારને દોયલો કહે છે. અહીંયા આપણે એવું કહેવાનું છે કે આ કેવો સોયલો મિત્રાચાર છે. નામ સુદામો જઈને કહો, ગયો ઘરમાં પ્રતિહાર રે, એક દાસી સાથે કહાવ્યો શ્રી કૃષ્ણને સમાચાર રે. હવે ઇન્ટિરિયર લોકેશનમાં જવાનું છે. નળાખ્યાનમાં એવું એક ઇન્ટિરિયર લોકેશન 3 માળનું હતું. હવે આ અંતઃપુર છે અને સરસ ચિત્ર છે. સુતા સેજ્યાએ શ્રી અવિનાશ રે, 8 પટરાણી 2 પાસ રે. એટલે હવે તમે ચિત્રો જોતા જાઓ, 4 આ બાજુ 4 આ બાજુ સુતા છે. રૂકમણી તળાસે પાય રે, શ્રી વૃંદા ઢોળે વાય રે. આ બધી બિઝનેસ જુઓ, બધો ક્રિયાઓ. એક પગ તળાસે છે, બીજા હવા વાયુ ઢોળે છે. ધરું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવતી એ ગ્રહી જળધારી રે. યક્ષ કરદમ સત્યા સેવે રે, કાલિન્દ્રી અગર ઉખેવે રે. લક્ષ્મણા તંબોળ લાવે રે, સત્યભામા બીડી ખવરાવે રે. એટલે તંબોળ લાવનારા એક છે અને એની પાસે લઈને ખવડાવનારા બીજા છે. આખું ચિત્ર છે, બહુ જ સુંદર. પછી પેલી દાસી આવીને કહે છે કે આ એક આવ્યા છે અને આવા છે, અને મેં તો ઘણાય જોયા અહીંયા આવતા હોય એવા. વિશ્વામિત્ર નથી, દુર્વાસા નથી, નારદય નથી. નારદ તો નથી જ. કોઈ આ બધાને મેં જોયા છે, એટલે મને ખબર છે કે આ કોઈક બીજું છે. એને કહાયું કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે. મામેરુમાં છે ને જીવ ઉપર આવી ગયા છે નરસિંહ મહેતા, અને ભગવાનની સાથે એણે ફોન લગાડ્યો છે. ભગવાનને એણે કીધું, આનું તે કર્યું તું, આનું તે કર્યું તું, આનું તે કર્યું તું, ઓલાને મદદ કરી હતી, ઓલાને મદદ કરી હતી. જો હવે મારા બોલામાં નહીં આવ ને તો તારી ખેર નથી. શું સૂતો વૃંદાવનમાં હે, ત્યાં શું રૂકમણી તળાસે છે પાય. વેળા આવો વેળા વટી, નાગર સાથે કામ છે, સમજી લેજે વાતને. સીધી ધમકી. અને ત્યારે કૃષ્ણ ભગવાન એકદમ એટલે ભગવાન જાગ્યા હતા. ઉધડકી ઉઠિયા વેગે વૈકુંઠપતિ, ગરુડ ક્યાં, ગરુડ ક્યાં, વધતો વાણી, લાવો મારી મોટર કે જલ્દી જવું પડશે. એ અમારો ભગત ધમકી દેવા માંડ્યો છે. તો આ દાદાગીરી છે. હવે એ જે ભાગ્યા છે, ઉધડકી ઉઠિયા વેગે વૈકુંઠપતિ, એ જે લય હતો, એ લય અને આ છે ને, જોજો હો તમે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે કરી ઉઠ્યો સાંભળ્યો રે, મારો બાળસ નહીં સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. પ્રભુ આપને શું દુઃખ છે? વોટ હેપન્ડ વિથ યુ માય ડિયર ગોડ? તમને કયું દુઃખ છે? મારી જે તપાસ છે ને, કે કેમ કૃષ્ણ આટલા બધા, હું દુખિયાનો વિસા, આ હું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. એટલે બધીઓને એમ થયું કે ઓહો આટલું બધું, એમ તો કેવા હશે કે આપણા દેર. છબીલોજી છૂટી ચાલે રે, મૂકી દોટ તે દીન દયાળે રે. સુદામે દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે. જુએ કૌતુક ચારે વર્ણ રે, ક્યાં વિપ્ર અને ક્યાં શરણ શરણ રે. જુએ દેવ વિમાને ચડિયા રે, પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે. આમાં પેલી એરિયલ, એટલે જે હું અવાજનું કહેતો હતો ને તમને, એમાં આ એરિયલ જુઓ તમે, કે સૌથી ઉપર આકાશમાં સંજયભાઈ દેવતાઓ જોઈ રહ્યા છે. આ પવિત્ર દ્રશ્ય, બરાબર. એટલે એ એરિયલ ઊંચાઈ તમે જુઓ, પછી તમે જુઓ કે પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે.
એટલે પહેલાં પગમાં પડી ગયા છે આપણા પ્રભુ. એટલે ઉપરથી આ આખું દ્રશ્ય છે એને પેલો આપણો ડ્રોન છે એ ઝીલી રહ્યો છે. હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડા સાથે રે. ભુજબંધન વાંસા પૂઠે રે, પ્રેમ આલિંગન નવ છૂટે રે. આ મૈત્રી દિવસનું જે આઇકોન છે એ આ છે. પછી મુખ અન્યોન્ય જુએ રે, હરિના આંસુ ઋષિજી લોહે રે. આ કઈ લક્ઝરી છે કે એમના આંસુ તમે લોહી રહ્યા છો. તો આ શી બધા હસે છે, આ શી રૂડી મિત્રાચારી રે. હરી આને જોઈને શું દોડ્યા રે. આશા ફૂટડા મિત્ર સુદા મારે, ભલી નાનપણની માયા રે. મને આ શબ્દોમાં રસ પડ્યો છે, ભલી નાનપણાની માયા રે. પછી આ ચક્રપાણી કેવી રીતે ચમર કરે છે અને કેવી રીતે એમણે એને સિંહાસન ઉપર બેસાડ્યા છે અને કેવી રીતે પગ ધોઈને એનું ચરણામૃત પીધું છે અને કેવી રીતે એમણે બધી રાણીઓને કીધું છે કે જે સૌથી વધારે આની સેવા કરશે એ મને સૌથી વધારે વાલી લાગશે. બધી આસના વાસના થઈ છે. પછી એક થેરાપી આવી છે ગોઠડીની, હું એને થેરાપી કહું છું. એટલે વાતચીત છે એ નિવેડો લાવે. એટલે બહુ સરસ નવમું કડવું છે. ગોવિંદે માંડી ગોઠડી, કહો મિત્ર અમારા, અમો સાંભળવા આતુર છો સમાચાર તમારા. 11 વર્ષે જુદા પડ્યા હતા. 11મા વર્ષે. સુદામા તો સિનિયર છે પાછા, એટલે થોડાક મોટા હશે, પણ એ લોકો 30sમાં પાછા મળ્યા છે. એટલે એ દરમિયાન તો કંઈક ખેલાઈ ગયું છે કૃષ્ણના જીવનમાં. 11 વર્ષે કંઈક ખેલાઈ ગયેલું હતું. એટલે આ નાનપણનો ભાઈબંધ છે એ આટલો બધો વહાલો લાગે છે. પૂછે છે કે કેમ તમે દુબળા છો, કોઈ સદગુરુ તમને મળ્યા, એણે કાન ફૂંક્યા કે વૈરાગ ત્યાગી થયા કે સંસાર મૂક્યો, શરીર પ્રજાળ્યું જોગથી, કેમ આવા દુબળા છો મારા પૂર્વ સ્નેહી, કે શત્રુ કોઈ માથે થયો, ઘણા દુઃખનો દાતા. કૃષ્ણની ચિંતા છે એ ઘણા દુઃખના દાતા એવા શત્રુ સાથેના એના બધા ધમાચકડીના મામલા આવશે. એટલે એને એવું જ સૂજે છે બધું કે વસ્ત્ર નહીં શું પહેરવા મારા બાળ સ્નેહી, કે સુખ નહીં સંતાનનું કંઈ કર્મને દોષે. 10 બાળક થયા સુદામાને અને શીતળાએ અમી છાંટો નાખ્યો એવું બીજા કડવામાં આપણે જોઈ ગયા હતા. અને અહીંયા પૂછે છે કે શું સંતાનનું સુખ નથી એટલે દુઃખી છો? કયું દુઃખ છે મારા, કે ભાભી અમારા વઢકણા દાડે લોહી શોષે, કે અમારા ભાભી વઢકણા છે, લોહી પીવે છે એટલે દુબળા છો. ભાભીએ કયું લોહી પીધું છે પૂર્વાર્ધના પહેલા ખંડકમાં એ આપણને ખબર છે કે રૂવે બાળક માગે અન્ન, ભાઈ સાહેબ જાઓ. તો આ પૂર્વ સ્નેહી સાથેની પૂછપરછ છે. પૂછપરછમાં જે આવનાર છે એનો જે ક્ષોભ સંકોચ છે એને થોડોક ડાયલ્યુટ કરવો છે, એને થોડોક ઉઘાડવો છે. અને પછી આ 10મું કડવું છે એ તો આપણું બહુ જાણીતું કડવું છે. અને એ કડવામાં મને છે ને બહુ જ રસ પડે છે. ખાસ કરીને એ એટલા માટે રસ પડે છે કે એમાં છે ને બોલનાર, સાંભળનાર અને કહેનાર છે ને એ આપણા નરેટર છે, જે માણ લઈને બેઠા છે. એ આખી વાત કરે છે અને એ વાત કરતાં કરતાં સંવાદોને જોડતા જાય છે અને પોતાનું એકાદું પછી સાંભળ્યો જી બોલિયા, આ નરેટરનું છે. પછી ઉદ્ગાર છે, તને સાંભળે રે હાજી, નાનપણાનો નેહ મને કેમ વિસરે રે. જે તને સાંભળે રે એમ કે છે એને વિસરાયું નથી. જે પૂછનાર છે તને સાંભળે રે, એ તને સાંભળે રે એમ પૂછે છે ત્યારે એમ કે છે કે હું નથી વિસર્યો. એક વાત. બીજી વાત, આમાં પૂછનાર જેટલી વખત તને સાંભળે રે મને કેમ વિસરે રે બોલે છે ને બધી વખત જુદા જુદા સ્વરભારથી બોલે છે.
પછી શામળિયોજી બોલ્યા, તોને સાંભળે રે? હાજી, નાનપણાનો ને મને કેમ વિસરે રે? આપણ 2 મહિના સાથે રહ્યા, તને સાંભળે રે? હાજી, સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે? એટલે વર્તમાનની ક્ષણ ઉપર વાતચીત ચાલે છે અને એક આખો પૂર્વ ફ્લેશબેક છે, આખી ફ્લેશબેક છે. બહુ જાણીતું છે, હું સમય નથી બગાડતો, પણ મને આખું વાંચવામાં બહુ રસ પડે એવું છે. એક એક જગ્યાએ એણે નાની 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 વાતો પૂછનારે છે ને ક્લુ આપી છે આખી વાતમાં. કેટલી કેટલી ક્લુ આપી છે ખબર છે? ગોરાણી ગાય દોતા હતા, તને સાંભળે રે? હાજી, હતી દોણી માગ્યાની ટેવ, મને કેમ વિસરે રે? ત્યારે નિશાળે બેઠા હાથ વધાર્યો, તને સાંભળે રે? હાજી, તમે આણી આપી તત્ખેવ, મને કેમ વિસરે રે? આખી વાત કરીને આપણા યજમાન છે ને એ અતિથિને એમ કહેવા માગે છે કે જો હું ગુરુ પુત્ર મૃત અવસ્થામાં હતો, એને પાતાળમાં જઈને લઈ આવ્યો, હું નિશાળમાં બેઠો બેઠો હાથ લંબાવીને ગુરુ માતાને જો દોણીએ પહોંચાડતો હતો તો ભલા માણસ, આટલું તને યાદ છે તો પછી તારે શું કરવા મૂંઝાવાનું છે? આ એક સરસ ક્લુ હતી, પણ આપણા આ મૂંઝાયેલા અતિથિને એમાં સનક નથી થઈ, આપણને થઈ છે. અને આખા આખ્યાની મજા એ છે કે સુદામાનું અજ્ઞાન અને આપણું અભિજ્ઞાન એ બે આપણને એક ચમત્કારનો અનુભવ કરાવ્યા કરે. આપણે તો આ નથી ખબર, આપણે મને થાય એને કહી દઈએ કે ડોન્ટ વરી યાર, તું જા ઘરે, બધું થઈ ગયું છે. પછી બહુ જાણીતી વસ્તુ હતી પેલા તાંદુલની પોટલી. એ તાંદુલની પોટલીનું એક સરસ ચિત્ર આગળ આવી ગયું કે ચીથરા બાંધી બાંધીને રત્નની પેઠે જત્ન કીધું. એ બાંધવું એવી રીતે કે એ જ્યારે ખોલાશે ને ત્યારે ખોલનારને બહુ જ ચીડ ચડશે, આપણા એમેઝોનના પેકિંગની જેમ. પણ આ ફોલ્ડિંગ અને અનફોલ્ડિંગ છે એ જેમ પેલી મામેરામાં યાદી હતી, એ યાદી પ્રમાણે પછી બધું અનફોલ્ડ થતું હતું ને, એવી રીતે હવે આ જે પોટલી બાંધી છે ને, મુશ્કેલ ટાટ પોટલી બાંધી છે. ચીથરા બધા ભેગા કરી અને એ પોટલી મસ્ત પોટલી છે, કોઈ ડ્રામાના ડિરેક્ટરને બનાવવાની બહુ મજા આવે એવી. પણ પછી એ ખોલી છે, અને એ ખોલી છે ત્યારે જે રત્નની પેઠે જત્ન કરીને બંધ કરેલી હતી એને ખોલનાર કોણ છે? એક એક ખોલતો જાય છે અને આપણને ખબર પડે છે કે હેઠળ મેલી હેમની થાળી, વસ્તુ લેવા જગદીશ, છોડે છબીલો પાર ન આવે છે ચીંથરા 10-20, વેરાયા કણ અને પાત્ર ભરાયું, જુએ સૌ જુવતીનો સાથ, તાંદુલના કણ હૃદયા ચાંપી, બોલ્યા વૈકુંઠનાથ. સુદામા, મેં આ અવનીમાં લીધા બહુ અવતાર, આ તાંદુલનો સ્વાદ કેવો નથી આરોગ્યાએ કહેવા. કર મરડીને ગાંઠડી લીધી, સાથે થા દુઃખ મોડ્યા, જેમ જેમ ચીથરા છોડ્યા નાથે, તેમ ભવના બંધન છોડ્યા. આ મરડીને લેવાના જે નાના નાના જેસ્ચર છે, અમને લોકોને નાટકવાળાને તો બહુ મજા આવે. પહેલી મુઠ્ઠી ખાધી, બીજી મુઠ્ઠી ખાતા હતા ત્યારે વિચાર કરતા હતા, મેં સુદામા સરખું આપ્યું નથી. ત્યાં તો ઝૂંપડા ઉડી ગયા, મેલ થઈ ગયા 7 માળના. પહેલી મુઠ્ઠીમાં તો બધું કે હજી મેં એને બરાબર એના જોખું મેં એને આપ્યું નથી. એક એક કણ જે તાંડુલ તણો, ઇન્દ્રાસન પે મોંઘો ઘણો, દુર્બળ દાસના ભાવની ભેટ, પરમાવધિએ ભરાયું પેટ, હું એ સરખો થઈ વનમાં તાપું, વૈકુંઠની રીધ એને આપું. 16 સહસ્ર સાથે રૂકમિણી કરે સેવા, સુદામાજી તણી. બોલો, આ બધું આપી દેવું છે. દ્વારિકા આપવા મનસા કરી, બીજી મુઠ્ઠી શ્રી નાથે ભરી, રૂકમણીએ જઈ ઝાલ્યો હાથ, અમો અન્યાય શો કીધો નાથ. અમારા હાટું કાંક રાખો. એટલે એને પ્રસાદીનો બીજો ભાગ પણ જોતો હતો અને એને એમ પણ કહેવું હતું કે પ્રભુ
ખમી જાઓ. પછી બધાને આપ્યો ત્યારે ભગવાને પાછું શું કર્યું, એ પૌવા જે હતા તાંદુલ એમાં પોતે સ્વાદ ઉમેર્યો, પોતાના ભાઈબંધનું ખરાબ ન લાગે ને એમ, કે આ હું થૂ 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 કરી નાખે ને તો આ તો બધું, પણ એણે ટેસ્ટ એમાં ઉમેર્યો. પૂરું થયું. સારું ત્યારે ભાઈબંધ હું રજા લઉં તો કે ભલે આવજો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને એમ થયું કે બધાની હાજરીમાં કદાચ મને નહીં આપવું હોય એટલે બારણે શેરીમાં જઈને મને હાલે ચેક લેતો જાય એમ કહે છે. ત્યાં ન આપ્યું. પાદરમાં જશું ત્યારે કે ત્યાં કોઈ હોય નહીં, બધાના દેખતા નહીં આપવું હોય. પાદરમાં પહોંચ્યા. ભૂધરજી હવે પાછા વળો તવ ભેટીને વળ્યા શામળો. વળ્યા કૃષ્ણ ફરી મળજો કઈ, તોય પણ કઈ આપ્યું નહીં. ઋષિજી તવ મૂકે નિશ્વાસ, ચાલ્યો બ્રાહ્મણ થઈ નિરાશ. ઋષિ અતિ પામ્યો પશ્ચાતાપ, જાય નિંદતો પોતાનું આપ. હું આવ્યો મિત્ર કને માગવા, એણે સમે મૃત્યુ આવ્યું ન મુને. એકાંતરા જો પામી અન્ન વા કંદમૂળ કરીએ પ્રાસન, જો ભૂખે મરે બાળક નાનકડા તો ખવડાવીએ સૂકા પાંદડા. વા પવન ગ્રસીને ભરીએ પેટ, કે કીજે નીચ પુરુષની વેઠ. આની આ શું કરાવ્યો કે મુળગા મારા તાંદુ લઈ ગયા. કેવું કે મીઠું મીઠું બોલતો હતો, મને બેહાડ્યો સરસ સિંહાસન ઉપર, મારા પગ ધોયા, કેટલું તો ખવડાવ્યું બધું જાત જાતનું. અને વારો આવ્યો તે કે આવજો બાય લે. એને આપતા ઓછું શું થાત, હું બ્રાહ્મણની ભાવઠ જાત. જઈને જાચો જાદવ રાય, ભાવઠ ભાંગશે રે. હું બ્રાહ્મણની ભાવઠ જાત, મને સામા આવીને ભેટ્યા હરિપગ વગેરે. પણ પાછા એમની અંદરના જ્ઞાને એમને કીધું કે શ્રી કૃષ્ણે મુજને કરુણા કરી, જે દારિદ્ર દુઃખ નવ લીધું હરી. સુખ પામે વ્યાપે ક્રોધ કામ, દુઃખ પામે સંભારીએ રામ. દુઃખ હોય ને તો ભગવાન યાદ રહે, સુખમાં કાંઈ હોતું નથી. રામ સાંભરે વૈરાગ્યથી, ઋષિ જ્ઞાન ઘોડે ચડ્યો. હાલતો હાલતો જતો હતો પણ જ્ઞાનના અશ્વ ઉપર બિરાજમાન હતો. અને એને થયું કે દુઃખ હોય તો સારું એમ. તો એવા આશ્વાસન સાથે પોતે પાછા આવ્યા. પાછા આવીને જુએ છે તો એમ થયું કે કોઈ બીજી જગ્યાએ આવી ગયા છે. આપણું તો ઘર સરનામું 7 નંબરની શેરી હતી, આ તો કંઈક બીજું છે. એટલે ફરીવાર એક વખત પાછા ફરીને જોઈએ એવા કે બધી નિશાનીઓ કરતા કરતા આવ્યા. સાંસે પડ્યા. વિચાર કીધો કે આ ભવન ભારે કોણે કીધા, કુટીર મારી ક્યાં ગઈ. પછી એને એમ થયું કે આ હોમશાળા રુદ્રશાળા પવિત્ર કુશની સાદડી વિભૂતિ મારી ક્યાં ગઈ, વિપત્તિ સામટી કેમ પડી, દેવની ગત ગહન દિશે પડ્યો કરવા. ત્રુટી સરખી ઝૂંપડી ને લૂંટી સરખી નાર, સડ્યા સરખા છોકરા તે ન મળ્યા બીજી વાર. બિલકુલ સાચી વાત, બિલકુલ સાચી વાત. ધેર ઇઝ નો ત્રુટી સરખી ઝૂંપડી નાવ, સપ્તભૌમ આવાસ બિરાજે છે. ધેર ઇઝ નો સડ્યા સરખા છોકરા. જા કહેતા હતા ને પિતાજી એવું લાવજો જેને જાય અમારી ભૂખ. પપ્પા જતા હતા ને ત્યારે બાળકોમાંથી એક જણું બોલ્યો, પપ્પા અમારા હાટું એવું લાવજો કે અમારી ભૂખ જાય. તો આ ગઈ. દેવની ગત ગહન દિશે કુટુંબ વિજોગની વિટંબણા, હું દૈવે દંડ્યો દિન. સાહેલી એક સરસ બારીએ બેઠા, પંથ જોતા કંત શ્રીની દ્રષ્ટિએ પડ્યો. બાલ્કનીમાં બેઠા હતા પોતે, અને ત્યાંથી જોયું કે આવ્યા છે. સાહેલી એક સહસ્ત્ર સાથે સતી જતી પતિને તેડવા, જલજારી ભરીને નારી જાય જમ હસ્તીની કળશ ઢોળવા. હંસગામીની હર્ષ પૂરણ અભિલાષ થયા મન ઈચ્છિયા, જમક જાંજર ઠમક ગુગર વાજે અણવટ વીંચિયા. સાહેલી સર્વ વીંટી વળી પછે પદ્મિની લાગી પાય, પૂજા કરી પાલવ ગ્રહો તવ ઋષિજી નાઠા જાય. દિશ ન સૂજે વપુ ધ્રુજે, છૂટી જટા ઉઘાડું શીશ, હસ્તે ગ્રહવા જાય સ્ત્રી તવ ઋષિજી પાડે ચીસ. હું સેજે જોઉં છું ઘર નવા, મુને નથી કપટ વિચાર. હું વૃદ્ધ ને તમો યુવા નારી, છે કઠણ લોકાચાર. સોરી કે મારી બુરી નજર વાલે તેરા મુંહ ખાલા. ઓળખી ન શક્યા. રૂપ બીજા કૃષ્ણનું,
ગઈ જરા જોબન થયું, બેલડીએ વળગ્યા દંપતી, રતિકામ જોડું લજાવ્યું. અભિજ્ઞાન થયું ત્યારે થયું કે ઓ યસ. નિજ મંદિર સુદામોજી ગયા, તત્ક્ષણ રૂપે હરિ સરખા થયા, દંપતી રાજે શોભા માને ભર્યા, શ્રી હરિએ દુઃખ દોહેલા કર્યા. દોહેલા હર્યા ને સોહેલા કર્યા, ભાવ માટે ભૂધરે એક મુષ્ટિ તાંદુલે વિભૂતિ, તે લક્ષ્ય યજ્ઞ નવ જડે, વગેરે વગેરે. જદ્યપી વૈભવ ઇન્દ્રનો, પણ ઋષિ રહે ઉદાસ. હવે વૈભવ મળ્યો છે તો વૈભવમાં પણ આપણા હીરો તો ઉદાસ છે. આ ઉદાસી છે એ જરા જુદા પ્રકારની ઉદાસી છે, પણ એને અડ્યો નથી વૈભવ, એમ આપણને કહેવા માગે છે આપણો આ આખ્યાનકાર. જે સુદામા ચરિત્ર સાંભળે તેના દોહેલા દુઃખ જાય. આપણને શું મળે? ફલશ્રુતિ અને શ્રુતિફળ. જે સુદામા ચરિત્ર સાંભળે તેના દોહેલા દુઃખ જાય, જન્મ દુઃખ વામે, મુક્તિ પામે, મળે માધવરાય. જે માધવરાય મળવાની વાત હતી તે અહીંયા બેઠા છે અને અહીંયા સામે બધે બેઠા છે. એને માધવરાય સન્મુખ મળે. બુદ્ધિમાને કથા કીધી, કરનારે લીલા કરી. બુદ્ધિમાને કથા કીધી, કરનારે લીલા કરી, ભટ્ટ પ્રેમાનંદના મનાવ્યા, શ્રોતાજન બોલો શ્રી હરિ. ભટ્ટ પ્રેમાનંદના મનાવ્યા. કેટલી આસના વાસના કરી હશે એણે. એના હાથથી, એના પેલા નિર્મળ મુખ અભિનયથી, અને એની પેલી હરીશ મીનાશ્રુ કહેતા હતા એવી એની વાઘ વિવેકી આંખોથી એણે કેટલા અનુનય વિનય કર્યા હશે કે જ્યારે આખ્યાન પૂરું થયું ત્યારે કીધું કે શ્રોતાજનો પ્રેમાનંદના મનાવ્યા, શ્રોતાજન બોલો શ્રીહરિ. શ્રીહરિ જેવા પ્રેમાનંદને ફળ્યા એવા સૌને ફળો. એવી મને લાગે છે કે આખ્યાનનો એક સ્વાદ આપણી પાસે હું પહોંચાડી શકું. ઘણી બધી વાતો છે, રોજ નવી નવી કરવી પડે એવી વાતો છે, પણ એક જ વાત જે કૃષ્ણની મને લાગતી હતી ને તે આ હતી કે એ આટલો બધો કેમ અઢળક ઢળિયો રે શામળિયો, એવું કેમ? તો મને એવું લાગે છે કે એના પોતાના જે બધા ભયંકર કહેવાય એવા એકદમ ઠાંસ ભરેલા દિવસોમાં એને જે એક પ્રકારની ઉર્મિગત મુક્તિ જોતી હતી, એ ઉર્મિગત મુક્તિ એને રાજકારભારમાંથી છૂટીને આ એક ભાઈબંધ પાસેથી મળી છે. કેમ કે એ કંસ ને ચાણૂર ને બધાને એ મારતો જ આવ્યો છે. 11મા વર્ષે તો એને 12-15 ને તો ખતમ કરી દીધા હતા, અને પછી આ ખટપટ હતી બધી, અને જનોઈ લઈને આવ્યો છે ભણવા. એટલે એ વખતે એને જે એક ઇમોશનલ સપોર્ટની જરૂર હતી એ કદાચ આ એક ભાઈબંધમાં એને મળ્યો છે. અને અમીર વર્ગના છોકરાઓ છે ને એ સામાન્ય મધ્યમ વર્ગના છોકરાઓ સાથે દોસ્તી કરે ને ત્યારે એનું એક ખાસ પ્રકારનું છે ને એક સાયકોલોજીકલ એક બિહેવિયર હોય. એટલે મને એવું લાગે છે કે એટલે એમાં એક ઘમંડ ન હોય કે અમે મોટા પણ તમને નાના નહીં અમે હારે રાખીએ, એમ નહીં. પણ થ્રુ આઉટ મને એવું લાગે છે કે સુદામાની સાથેનું એનું જે આ કનેક્શન છે ને એ કનેક્શન એનું પાછળથી કદાચ ઉદ્ધવ સાથે થોડું થયું છે. એટલે આ બે ફ્રેન્ડશીપ છે, એ બે ફ્રેન્ડશીપના વિશે આપણે વિચારીએ ને તો સુદામાની સાથેની એની ફ્રેન્ડશીપ છે એ બહુ રસપ્રદ છે. અને એ ભગવાન અને ભગતની છે એના કરતાં એ ખરેખર એક વાલ અને આ ટેકો શોધતા એવા એક ઉર્મિના એક સધિયારાવાળા મિત્ર શોધતા એવા એક મિત્રની બીજા મિત્ર માટેની શોધ છે. આજે મને આ વાચન એમ કહે છે કે કૃષ્ણ સુદામાને શું કરવા આટલો બધો મિત્રાચાર કરે છે, તો એનું એક કારણ એનું પોલિટિક્સમાંથી છૂટવાનું એનું એક કદાચ આ એક આશ્વાસન છે એવું મને લાગે છે.